જ્યાં જાવ ત્યાં સ્નાન કરી પડતે કરુણથી નો વાસ પડતે હનુમાનજી નો વાસ અરસ પરાસ રાયની સોચી ઉપર પગમાં વિષ્ણુનો વાસ અરસ પરાસ રાયની સોચી ઉપર અરે મારા દ્વારકાઓ એમને જઈને કહો કે અત્યારે પ્રભુને માથું દુખે છે. પ્રભુને જઈને કહો કે તમારો લાડીનો પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે છે. અરે મારા દ્વારકાઓ જો એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત હોય તો તેને રાજી ખુશીથી આવે છે. બહુ સરસ. નહીં નહીં હનુમાનજી, એ તો મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. નહીં નહીં ગરુડજી, એ તો મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. હા, પ્રભુને લડતે પડા બાંધ્યા છે. રુધિરની ધારા વહી જાય છે. ઘણા માથાના માનવીને દુઃખ પડે, પ્રભુને શેના દુઃખ પડ્યા છે ચાલ જરા પૂછી લઉં. આજે લાગુ રે મરાઠી ને લાગો પૂતે રે પતારે પતરા લીલા પાડાડે. અરે હા પ્રભુ, હું આપનો ગુનેગાર છું, મારો ગુનો માફ કરો. આ ભક્તરાય, ભક્તોના માથે તો સદાય ગુના માફ હોય છે. ભક્તરાય, મેં તમને રાજ આપ્યું, પાઠ આપ્યું, ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી, છતાંય મારા દ્વારકા સુધી આવવાનું કાંઈક કારણ તો છે ને ભક્તરાય. હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, જાણવા છતાં શા માટે પૂછો છો? આ ભક્તરાય, મારા ભક્તના મુખે સાંભળવા માંગુ છું ભક્તરાય. હા પ્રભુ, તો સાંભળો. હું એક સ્વાર્થ માટે આવ્યો છું અને એક પરમાર્થ માટે. આ ભક્તરાય, કયું તમારું સ્મારક છે અને કયું તમારું પરમાર્થ છે એ પણ મને કહો. હા પ્રભુ, સ્વાર્થ મારું એ છે કે મારા ઘરે સવાશેર માટીની ખોટ છે, મારા ઘરે પુત્રનું પારણું બંધાય. અને પરમાર્થ એ છે કે પોકરણગઢની અંદર 12 ગામમાંથી વેરવા નામનો રાક્ષસ મનુષ્ય પક્ષી રહેવા દેતો નથી, તો તેને સંહાર કરે પુત્ર આપો પ્રભુ. અરે ભક્તરાય, તમે શું વાંજ્યા મેણા ખાતર મારી પાસે આવ્યા છો? હા પ્રભુ.
અરે આ ભક્તરાય તમે શું વાંજ્યા છો? હા મારા નાથ. અરે આ ભક્તરાય હું કહું ને તમે સાંભળો. યાદે અમર ડાળીનું એક પુષ્પ આપ્યું. સેવા એની કરો નવ નવ માસ પુષ્પને પારણીએ બદલાય અમર લલીનું એક પુષ્પ આપો. અમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું છે. પુષ્પને પારણીએ પધરાવજો. 9 માસ નર નારી બંને જણા સેવા કરજો. માટી મોટા કોણ કે હળદારી આપના ઘરે અવતાર ધારણ કરશે. અરે હા પ્રભુ, કહેવત પ્રમાણે 100 રૂપિયા કાંઈ મૂડીવાળાને કહેવાય, એક પુત્ર કાંઈ પુત્રવાળાને કહેવાય. પુત્ર આપવો હોય તો આપના જેવો અને દુનિયાની અંદર ભૂલવા લાગ્યો. અરે ભક્તરાય તમે શું મારી માગણી કરો છો? હા પ્રભુ. આ ભક્તરાય તમારા તુમરા કુળની અંદર અવતાર ધારણ કરવું, અધર્મીનો નાશ કરવું, પાપીઓનો સહાર કરવું, ભેરબાના મારા બાલાની અણીએ સહારું. અરે આ ભક્તરાય તો તમારા મારે કોલે બંધાવવું પડે. અરે આ ભક્તરાય ત્યારે પોખરણગઢની અંદર સમાધિ લેવાની વેળા આવે ત્યારે તમારે હસ્તામુખી સમાધિ આપવી પડે ભક્તરાય. હા પ્રભુ. અરે આ ભક્તરાય બ્રહ્મા વિષ્ણુ કે મહેશ ત્રણે દેવ આવે તો સમાધિ ખોલવા દેતા નહીં. 18 વર્ષ કાળિયો ઠાકર તમારા સુધી ધર્મ ધારણ નહીં કરે ભક્તરાય. હા પ્રભુ. અરે આ ભક્તરાય હું કહું ને તમે સાંભળો. યાદે અમર ડાળીનું કીધું પુષ્પ આપ્યું. પદ પારણીએ પધરાવજો. સેવાયને કરજો નવ નવ માસ. અમર ડાળીનું કીધું પુષ્પ આપ્યું. સેવા એની કરો નવ નવ પુષ્પને પારણીએ બદલાય અમર